ગુડ મોર્નિંગ, જય સંવિધાન બધા મિત્રોને. નવનીતભાઈ ઉપર જે ઘટના બની, માર મારી અને જે વિડીયો બનાવવામાં આવ્યો, બરાબર, તે બાબતે સીટની રચના થઈ અને લોકોનું કહેવાનું એવું છે કે સીટની રચના થયા પછી આ સીટે સરકારને લેખિત જવાબ આપવો પડે કે ખરેખર હકીકત શું છે. એટલે એસઆઈટી હજી કેમ વાર લગાડે છે એ તો ઉપરવાળો જાણે, પણ સરકારને લેખિત રિપોર્ટ સોંપવાનો હોય તો આપણે કઈ સરકાર પાસે આશા રાખીએ છીએ? એવી સરકાર કે કોઈ વ્યક્તિને ગુજરાતમાંથી તડીપાર કર્યા હોય અને સરકારના ગૃહમંત્રી બનીને બેસી જાય, 8 ચોપડી ભણેલું હોય એ આ રાજ્યના ગૃહમંત્રી બની જાય, 5 6 કે અભણ હોય તેને ટિકિટ આપી અને વિધાનસભામાં મોકલવામાં આવે. રાજદ્રોહ જેવા ગુના સરકાર ધારે તો હટાવી દેવામાં આવે. એટલે કાયદો એક મજાક બની ગયો છે આ સરકારના રાજમાં. આ તાનાશાહી સરકાર એટલી હદે ક્રૂર થઈ ગઈ છે કે બંધારણનું કોઈ પણ જાતનું સન્માન રહ્યું નથી. કાયદો આમ ખિસ્સામાં હોય ને એમ લઈને ફરે છે. એવડું મોટું વાતાવરણ બન્યું છે, એટલો બધો કોળી સમાજમાં આક્રોશ છે, છતાં એસઆઈટીની ટીમ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 મસ્ત મજાનું પિક્ચર બતાવી રહી છે, પણ યોગ્ય નિર્ણય આ ગુજરાતની જનતા સામે મૂકતી નથી. ઘણા બધા સમાજના આગેવાનોએ રજૂઆત કરી, મહેનત કરી, બધા ભેગા થયા. ઘણા બધા લોકોના મનમાં એવી ચર્ચા હશે કે શું થશે હવે. એટલે બધા, ખાસ કરીને કોળી સમાજ અને ગુજરાતના નાગરિકોને કહેવા માગું છું કે આનું એક જ પરિણામ, આ બધી સમસ્યાઓમાંથી નીકળવું હોય. અગાઉની ઘણી બધી ઘટનાઓ બની છે, કાંઈ એક નવનીતભાઈ ઉપર બનાવ બન્યો એવું તો નથી. એટલે ભાજપ ભગાવો, ભાજપ ભગાવો, સમાજ બચાવો, આ ગુજરાત બચાવો, આ દેશ બચાવો. આ સરકારને માત્ર મતની બીક લાગે છે ને મત આ કોળી સમાજ પાસે છે, આ ઓબીસી સમાજ પાસે છે, એસસી એસટી અને માઇનોરિટી સમાજ પાસે છે. એટલે ખાસ કરીને કોળી સમાજને એમ થતું હોય કે ખરેખર અમને અન્યાય થાય છે, અમારા આત્મસન્માનની લડત છે અને અમને કંઈ રિઝલ્ટ મળતું નથી, અને પાર્ટ 1, 2, 3 આવા નાટકો બતાવી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ કે ભાજપ ભગાવો અને હવે સમાજ બચાવો, ત્યાં સુધી આ સમાજને ન્યાય નહીં મળે. એટલે નવનીતભાઈનું રિઝલ્ટ જે આવે, પણ ભાજપને એક વખત એની લંબાઈ પહોળાઈ કેટલી છે ને આપણે બતાવી દેવી પડે, તો જ તમે આત્મસન્માનની જીત મેળવી કહેવાશે. હું મારું સ્પષ્ટપણે માનવું છે, કેમ કે જે એસઆઈટીની રચના થઈ, સરકારને રિપોર્ટ આપવાનો છે, બરાબર, અને જો આ સરકાર આમાં ઢીલી ક્યાંક પડતી હોય, બરાબર, અને આરોપીને કદાચ સાવરવાની કોશિશ કરતી હોય, તો કહેવાનો મતલબ એ છે કે આવી ભાજપ સરકાર ભાઈ આપણે જોતી નથી. હિન્દુઓની સરકાર, હિન્દુઓના રાજમાં જો હિન્દુઓને ન્યાય ના મળતો હોય, તો એવી હિન્દુ સરકારને આપણે શું કરવી? આપણે હિન્દુ છીએ તો એમ કાંઈ હિન્દુ તો મટી આવવાના નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જેને ખોટું લાગે, જેને જે કર્યું હોય એ, બરાબર, પણ ભાજપ ભગાવો, બરાબર, ભાજપ ભગાવો તો સમાજને ઘણું બધું ફાયદા પણ થશે. નહીં થાય, બરાબર, કે ભાજપ ત્યાં રહેશે તો મને નથી લાગતું કે આ સમાજ પછાત દરજ્જામાંથી બારોબાર આવી શકે. કેમ કે મને એવું જ લાગે છે કે માત્ર જે લોકો સત્તામાં બેઠા છે
એ અમુક ચોક્કસ સમુદાયના લોકો છે અને એને કોળીની કાંઈ પડી એ નથી. બરાબર, જ્ઞાતિવાદનો ભોગ આપણે બનીએ છીએ, રાજકીય સત્તામાં પણ બનીએ છીએ, અને ક્યાંક ભાડે મકાન લેવા જઈએ ત્યાં પણ પૂછીએ છીએ કેવા, તો કોળી, તો કે કોળીને મકાન નથી આપતા. બરાબર, કેવા, તો કે માલધારી, તો કે માલધારીને મકાન નથી આપતા. આ વાસ્તવિકતા છે, કડવું સત્ય છે. હિન્દુઓના રાજમાં જ આ બધું થાય છે. એટલે ભાજપ ભગાવો, બરાબર, અને આ સમાજ બચાવો. જ્યાં લગી આપણે વાસ્તવિક રીતે આગળ નહીં વધીએ, તર્ક સાથે આગળ નહીં વધીએ, ત્યાં સુધી આપણું કોઈ પણ જાતનું ભલું થવાનું નથી. બરાબર, દરરોજ નાટક જે દુઃખી થવું, શું થશે, એના કરતાં એક પ્રણ લઈને નીકળી જાઓ કે 2027માં ભાજપને સત્તા ઉપર બેસવા દેવાની નથી. બરાબર, હા, એટલે હું પાછો કોઈ પક્ષમાં નથી, પણ જે સત્તા પક્ષ દ્વારા આપણને અન્યાય થયો હોય તો હંમેશા સત્તા પક્ષનો જ વિરોધ થાય. બરાબર, આપવાળાનો, કોંગ્રેસ વાળાનો કરવાનો ન હોય, એ તો ભાજપ સત્તા ઉપર છે એટલે ભાજપનો જ વિરોધ થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા જે પણ માન્ય આગેવાનો છે, બરાબર, એ ભલે ત્યાં જ્યાં હોય ત્યાં રહે. બરાબર, કદાચ પ્રોટોકોલ નડતો હોય, બોલી ના શકતા, આવું બને. બરાબર, તો પણ આપણે કંઈ એનાથી વાંધો નથી. પણ હવે આપણે શું કરવું એ વિચારવાનું છે. ભાવનગરની જે પણ ટીમ કાલથી જે મહેનતમાં લાગી છે, અને 100 વંદન ચિરાગ ઝાલાના, અમે તમારી સાથે છીએ. તમે તમારા મહાસંમેલનની તૈયારી કરો. બરાબર, અને ભાજપ ભગાવવા માટે બધા તૈયાર થઈ જાઓ. લાગઠ હાલ બગદાણા, પાલીતાણા, મહુવા, સુરત, આ બધી જગ્યાએથી એવા સૂર ઉઠ્યા છે કે અમે ભાજપનો બહિષ્કાર કરશું. હું આશા રાખું કોળી સમાજના દરેક ગામોમાં, દરેક તાલુકામાં, કે તમારા ગામના ગયણા ગેઠા જ ભાઈ કોઈ રાજકીય પક્ષમાં હશે. બાકી 90% સમાજને કાંઈ પક્ષો સાથે લેવા દેવા હોતી નથી. તો આગેવાનો કે એમ મત નાખે તો ભાઈ આગેવાનોને થોડોક ટાઈમ સાઈડમાં રાખી દો. બરાબર, અને બધા ખુલીને બહાર આવો અને ભાજપનો બહિષ્કાર કરો. જય સંવિધાન, જય ભારત.